અને રાજકોટ બાદ હવે વાત વડોદરાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં બંધ કરવામાં આવ્યા છે. પોલિટેકનિકલ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ઈવીએમ સીલ કરાયા. સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આવતીકાલે શહેરના 258 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તો મહાનગરપાલિકાની 74 બેઠક પર થયેલા મતદાનની આવતીકાલે મતગણતરી થશે. વડોદરા મહાનગરપાલિકાની 74 બેઠક ઉપર 258 ઉમેદવારો ચૂંટણી લડ્યા અને તમામની મતદાન પ્રક્રિયા પૂરી થઈ. ત્યારબાદ સ્ટ્રોંગ રૂમ ખાતે આ તમામ ઈવીએમ છે લાવવામાં આવ્યા છે. પોલિટેકનિક કોલેજ ખાતે કોર્પોરેશનની જે ચૂંટણી હતી એનું મતગણતરી યોજાશે. સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાથી સજ્જ ઈવીએમ મશીનને રાખવામાં આવ્યા છે. કોર્પોરેશનમાં 52.56% મતદાન થયું છે. આપ આ જોઈ રહ્યા છો કે સ્ટ્રોંગ રૂમમાં જે ઈવીએમ રાખવામાં આવે છે ત્યાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા, બહારના ભાગે પોલીસના જવાનો, અંદરના ભાગે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે ત્યાં પણ પોલીસના જવાનોને સુરક્ષા માટે મૂકવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડમાં કઈ ગણતરી થશે એનું પણ અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે. કઈ જગ્યાએ ગણતરી થવાની છે, 13, 14, 15 પહેલો માળ, 5, 4, 5, 6 બીજો માળ, એમ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે જ્યારે મતદાન પૂરું થયું ત્યારબાદ તરત જ ઈવીએમ અહીંયા લાવવામાં આવ્યા છે અને ઈવીએમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે મતગણતરી થશે અને મતગણતરી થાય એ પૂર્વે આ ઈવીએમને સુરક્ષિત રાખવા માટે થઈ અને એક અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પ્રકારે તંત્ર સજ્જ છે. આવતીકાલે સવારે મતગણતરી થશે ત્યાં સુધીમાં આ ઈવીએમને સુરક્ષિત રાખવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.